નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હજારો હરિભક્તો આજે આવી પહોંચ્યા હતા અને ભાનુપ્રકાશ સ્વામી, ભગવત પ્રસાદ સ્વામી, જે ચેરમેન હરજીવન સ્વામી સહિતના સંતો સામે ભારે રોષ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને અહીંથી ચાલ્યા જાઓ, લંપટ સાધુઓ અમારે ન જોઈએ એવા અનેક સૂત્રોચ્ચાર સાથે આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં 50થી વધુ મહિલાઓ પણ જોડાઈ હતી, જ્યાં મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે અહીં મહિલાઓ પણ સુરક્ષિત નથી। વડતાલ જેવા સ્વામીના ધામમાં પણ સ્વામીએ પોતાની લીલા થતી હતી અને જ્યાં અનેક ન્યૂઝ ચેનલોમાં પણ પ્રકાશમાં આવી હતી આ ઘટના। તો હવે એ ભોગ બનનાર યુવતીનો કોણ હાથ ઝાલશે કે જ્યાં મહિલાઓ તેમજ હરિભક્તોની એક જ માંગ ઉઠવા પામી હતી કે જ્યાં જે ભાનુપ્રકાશ સ્વામી, હરજીવન સ્વામીએ તમે અહીંથી ચાલ્યા જાઓ, આવા નંબરી સાધુઓ અમારે ન જોઈએ તેવી મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી હતી। હું અત્યારે આપણે સર્વ અવતારી શ્રી ગઢપુર ધામમાં ગોપીનાથજી મહારાજ બિરાજે છે, અત્યારે દર્શન કરવા આવ્યા છીએ। તો અત્યારે આ જે વડતાલમાં જે આપણે સંત છે તો આવા સંત તો હોવા જ ન જોઈએ આપણા સંપ્રદાયમાં। જો કે આપણા સંપ્રદાયનું આ નામ નીચે મોટી સંખ્યામાં હરિભક્તો જોવા આવ્યા છે, શું કારણ અને કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો? સાહેબ, આ ગરડાનું બોર્ડ એટલે ગરડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે, સાધુ વનફેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે। હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓ આજે લાગણીઓને ઠેસ પહોંચી છે, ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે। એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે તેમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે। અને શું તમારી માંગ છે? આજરોજ અમે ગરડા મંદિરમાં સ્પેશિયલ અહીંયા હરિજીવન સ્વામી ટ્રસ્ટીગણ અને જે ચેરમેન છે એની સામે માંગ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી એક જ માંગ છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે હિન્દુ ધર્મ, સનાતન હિન્દુ ધર્મનો ભાગ છે સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં જે કુકર્મી સાધુઓ છે જે રોજ નત નવા કાંડો કર્યા કરે છે, કાંઈક ને કંઈક નવું રોજના રોજ આવે છે અને ડામવા માટે અને અમારે નીચા જેવું થાય છે કે રોજને રોજ નવા નવા કુકર્મો કર્યા કરે છે, રોજ નવું ન્યૂઝમાં આવ્યા કરે છે। એના વિરોધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આને ડામવામાં આવે એ જ અમારી માંગ છે। અને આજના જે ન્યૂઝપેપરમાં રાજકોટના એક સ્વામી છે એવું કહે છે લેડીઝને કે તારા પર તો મારો જ હક છે। પોતે આજે જે આવેદનપત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે, ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની, એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો, સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું। મારી દ્રષ્ટિએ સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે। નથી કરતા સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત બનાવ્યો છે કે સ્ત્રી અને ધનનો ત્યાગ કરવો, તો અત્યારના સાધુઓ સ્ત્રી અને ધન પોતે રાખે છે, રખાય છે, પ્રાઇવેટ સંસ્થાઓ બનાવે છે અને આનો વહીવટ કરે છે અને દુરાચાર કરે છે। એવા લંપટ સાધુઓને આ સંપ્રદાયમાંથી દૂર કરી આ સંપ્રદાયને શુદ્ધ કરવાનો છે, એ જ અમારું લક્ષ્ય છે। આજે આપણે ક્યાં આવ્યા છીએ? આપણે ગઢડા સ્વામિનારાયણ મંદિરની અંદર આવ્યા છીએ, જે ભગવાન સ્વામિનારાયણ આ ગઢડાની અંદર 29 વર્ષ આ વનફેલ બાવા પેઢી ગયા છે, બહુ ખરાબ કૃત્યો કરે છે, રોજ એક આતરા કાંઈક નો કાંઈક પેપરમાં સ્કેન્ડલ આવ્યું જ હોય, તો આને હાંકી કાઢવા જ પડશે। એના માટે અમે એનો એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને આ લોકોને થોડીક આમ ઓલી થાય તો જો હજી સુધરી જાય તો અમને કાંઈ વાંધો નથી, પણ આ લોકોને નહીં સુધરે તો અમે ધોત્યા ખેંચીને ભગાવશું। આજે આપણે કઈ જગ્યાએ એવા છો અને અંદાજે કેટલા હરિભક્તો ભેગા થયા છો? આમાં હજારેક હરિભક્તો છે, બધા જુદા જુદા પ્રદેશ। એનો અધિકાર કોણ, એનો પાપ કોણ લે? હવે જ્યાં લગણી દીકરી જીવશે ત્યાં લગણી એનો કોઈ હાથ ઝાલશે નહીં, તો એના મા બાપ એને બધા તિરસ્કાર કરશે, તો એ દીકરીનો બદનામ થાય, તેનો પાપનો ભાગીદાર કોક લે ને, પાપ લે ને, જેને લીધું છે પાપ માથે લે ને।
હવે દીકરી જીવ ખોઈ બેસે તો એ દીકરીનો બાપ કેને સડશે? આ સ્વામિનારાયણ ને બાને સડા બદનામ કરે છે ને, તો આ એની એને ઘરે રાખો, એવાને બધાને ઘરે રાખો. એના બાપ દાદાની આ ભગવાનને હુકમ બદનામ કરવા આવ્યા છે, તો સ્વામિનારાયણ ને બદનામ કરે છે હુકમ? તો એની ઘરે રહીને એના બાપ દાદા